मेरा बेटा बड़ा होकर क्या बनेगा? कमेंट करना। बड़ा होकर क्या बनना है? यूट्यूबर बनेगा। यूट्यूबर बनेगा। હેલો દોસ્તો, બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. વેલકમ છે આપણું આજના નવા વ્લોગમાં. તો બન્યા રહેજો વ્લોગમાં. તો દોસ્તો સવાર થઈ ગઈ છે અને હા, હજુ નાવાનું બાકી છે અને હું આવી ગયો છું મારા ખેતર. એટલે મારા ખેતરમાં નહીં, બીજા કોઈના ખેતરમાં, પણ જ્યાં અમે ઘાસનો ચારો રાખ્યો છે. તો ઘાસ કાપવા આવ્યો છું. તમે જોઈ શકો છો, આ દાંતેડું કહેવાય. દાંતેડાથી ઘાસ કાપું છું. કે આ ધડિયા છે મોટા મોટા, કારણ કે ઘાસ કાપીશું, ખવડાવીશું તો દૂધ હાલશે. અને દૂધ અમે ડેરીએ ભરીશું તો પૈસા આવશે. એટલે ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો. ઓકે, મળીએ. હેલો ગાઈસ, કેમ છો? એમ નહીં ધોઈને ભરવાની તૈયાર થઈ ગયા છે અને હવે જો કોફી થઈ ગઈ છે. હવે કોફીને ગાળી લઈશું અને કોફી પી લઈશું. ત્યાં સુધી જોતા રહો. 1 મિનિટ. ઓકે ગાઈસ, વેલકમ. ફોન પડે ને ખાલી ધ્યાન રાખવાનું. દોસ્તો, તમારે પણ કોફી પીવી હોય તો જલ્દીથી આવી જાઓ. કોમેન્ટ કરો કે કોને કોને કોફી પીવી છે, કારણ કે હું તો કોફી જ પીઉં છું દરરોજ. જો આજે નાસ્તો બનાવવાનો ટાઈમ મળ્યો નહીં એટલે નાસ્તો બનાવતો નહીં. એટલે ત્યાં સુધી તમે જોતા રહો વ્લોગ. ઓકે, તો મળીએ. હેલો દોસ્તો, કેમ છો? જો હું મારા બીજા ખેતરમાં આવ્યો છું, જેમાં ઘઉં કર્યા છે. તમે જોઈ શકો છો, પાણી ચાલુ છે. જો આ ઘઉં છે. જો આખો આ નંબર દેખાય ને, અહીંથી તે આખા છેક પાછળ છેડ્યા સુધી, પછી અહીંથી આમ ખોંચામ, આ બધા આપણે ઘઉં કર્યા છે. એટલે ભાવ આવે તો સારું. પાણી ચાલુ છે એટલે ત્યાં સુધી જોતા રહેજો. અને હા, કોઈને ઘઉં જોઈતા હોય તો કોમેન્ટ કરજો. આપણે ખેડૂતના ખેતીના ભાવે તે ઘઉં આપીશું. માર્કેટના ભાવે ને સસ્તા લઈશું, કારણ કે હું ખેડૂત છું. હું ખેડૂતની વેદના સમજી શકું છું. એટલે દોસ્તો ત્યાં સુધી જોતા રહેજો વ્લોગ. મળીએ. હેલો ગાઈસ, તો અત્યારે છે ને હું આવ્યો છું દવાખાને દવા લેવા માટે. તો થોડું ગળામાં દુખે છે એન્ડ શું કહેવાય કે સોજો છે, એટલે દવાખાને આવ્યો છું. તમને બતાવું દવાખાનું. દોસ્તો, હું છે ને દવાખાને ગયેલો. દવાખાને દવા લઈને પછી હવે જાઉં છું ઘેર. તમે જોઈ શકો છો, આપણો હાઈવે છે. અને આ થેલીમાં છે ને બધું ખાવાનું લીધું છે. ઓકે, ચાલો મળીએ. હેલો ગાઈસ, તો ઘરે આવી ગયો. આ દવાની પડી ગઈ. પછી આમાં છે ને બધું ખાવાનું લાવ્યો છું. તો વ્લોગમાં બન્યા રહો. અને શું છે બીજું, દ્રાક્ષ. ગોલું શું કરા? ગોલું શું કરા? બંધ કર દે, બંધ કર દે. તો હવે દોસ્તો જમવા બેસીશું. ત્યાં સુધી બન્યા રહેજો. તો હેલો ગાઈસ, તો મેં છે ને પાપડી, પાપડ અને બધું તર્યું છે. કારણ કે મને કેવું છે, અત્યારે રાત્રે કઢી ખીચડી બનાવી છે, તેની જોડે પાપડ ખાવાની બહુ ટેવ છે. તો આજે એ પણ ખાઈશું. જો તમે જોઈ શકો છો, યો ખાવાનું. તો ત્યાં સુધી જમી લઈએ. ત્યાં સુધી બને રહેજો બ્લોગમાં. ઓકે, હેલો ગાઈસ, આ છે ક્રિશનો નાનો ભાઈ
તો કોમેન્ટ કરજો એનું નામ શું રાખવું છે. સિંહ રાશિ છે, મ અને ટ. તો કોમેન્ટ કરજો શું નામ રાખવું. બધાનું જે સેમ નામ આવશે ને તો આપણે એ નામ રાખીશું. બધા કોમેન્ટ કરશો, બધાનું એક જ નામ હશે તો કોમેન્ટ કરીશું. ગોલુ, 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 ગોલુ. હમણાં આડા એવું છે નહીં તો કોપી કરવાની નહીં. પાપા, पापा એવું क्या है पापा. मेरा बेटा बड़ा होके क्या बनेगा कमेंट करना. बड़ा होके क्या बनना है. यूट्यूबर बनेगा. यूट्यूबर बनेगा. डेली व्लॉग डालेगा कि जब मैं नाना था तो મારા પપ્પા જ્યારે હું નાનો હતો ત્યારે મારા પપ્પા વ્લોગ બનાવતા હતા. અમે નાના હતા ત્યારે નાના નાના વિડીયો ઉતાર્યા હતા. બધું મતલબમાં કરશે નહીં દીકા. એવું કરવાનું હે ચોકો. ઓ ચોકો ચોકો. એટલે રડવું આવી લે. એટલે રડવું આવી છે. રડવું આવી લે. મારા છોકરા રડવું આવે નહીં. રડવું આવે છે. યાર બહુ જ આવે ફોટા પાડો. જો આપા જો પણ મમ્મી જોજો. મમ્મી અમે જો. મમ્મી અમે જો. મમ્મી ફોટા પાડે. રડી લ્યા. તો ગાઈસ બ્લોગ પૂરેપૂરો જોજો. ઓકે જો બોલું રડ્યો. ઓકે એ રડાય છે એટલે તમે લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ઓકે તો મળીએ. જય શ્રી રામ. હેલો દોસ્તો, કેમ છો? તો છે ને અત્યારે બસ જમી પારવા બેઠા છે. હવે તો એક જરૂરી વાત હતી કે મેં નોટિસ કર્યું કે ઘણા લોકો વ્લોગ નહીં જોતા. તો બધાને એક રિક્વેસ્ટ છે કે વ્લોગ જુઓ એન્ડ હા કોમેન્ટ કરતા રહેજો. કારણ કે ઘણા લોકો કોમેન્ટ નથી કરતા. તો કોમેન્ટ કરજો કે વ્લોગ કેવો છે, તો મને ખબર પડે કે મારે કંઈ ચેન્જ કરવા જેવું છે કે નહીં. ઓકે દોસ્તો, વ્લોગ ડેલી જોતા રહેજો કારણ કે હું દરરોજ પોસ્ટ કરું જ છું. આપણું એક જ ફોકસ છે કે તમે સપોર્ટ કરશો તો હું તમને સપોર્ટ કરીશ. એ રીતે એકબીજાને સપોર્ટ કરીશું તો આપણે બહુ આગળ વધીશું. કારણ કે ઘણા યુટ્યુબરો છે જે મારા કોન્ટેક્ટમાં છે. તો જેટલા પણ યુટ્યુબરો છે એ લોકો વિડીયો જુઓ, લાઈક કરો, કોમેન્ટ કરો, શેર તો કરશો નહીં કરો વાંધો નહીં, પણ એટલીસ્ટ કોમેન્ટ કરો. શું લેવા આવ્યો? મમ. શું મમ ખાવાનું? જોવા બોલો મમ ખાવા છે. મમરા છે તો મમરા ખાવા હતા. કયા એ મમરા નહીં. તું તાર શું ખાવ? ચોકલેટ ખાવી છે? જો મત આ દ્રાક્ષ ને આ લે ચોકલેટ થઈ લઈ જા. લે લે આ બ્લેક એન્ડ વ્હાઈટ ચોકલેટ છે. લે આપા જો. કેવી લાગે? આપા જો. કેવી લાગે ચોકલેટ? કેવી લાગે? આપા જો. આવી જો. તો બીમાર તો થઈ ગયો છું. દવા લઈ આવ્યો છું. હવે ગોળીઓ ખાઈને હવે શાંતિથી સૂઈ જવું છે. બીજું કાંઈ નહીં. શરદી થઈ ગઈ, માથું દુખ્યું, થોડોક ગળામાં દુખાવો થાય છે એટલે ગોળીઓ ખાઈ સૂઈ જાઉં. ત્યાં સુધી તમે છે ને આ બ્લોગ પૂરેપૂરો જોજો, છેલ્લે સુધી જોજો તો ખબર પડશે કે બ્લોગમાં શું છે શું નહીં. આ તે બરાબર. અને તમે કદાચ બ્લોગમાં કંઈ મિસ્ટેક થતી હોય બનાવવા માટે તો ભૂલો કાઢો તો કોમેન્ટ કરજો કે કંઈ ભૂલ હોય તો કોમેન્ટ કરજો, કાં તો મેસેજ કરશો તો પણ વાંધો નહીં. પણ એટલીસ્ટ બ્લોગ જુઓ. ઘણા લોકો બ્લોગ નહીં જોતા તો તમે બ્લોગ જુઓ. ઓકે હવે કાલથી હું ટ્રાય કરીશ કે એથી વધારે સારો બનાવો બ્લોગ. ઓકે એન્ડ હા એક અગત્યની વાત કે આપણો જે પ્રિન્સનો ભાઈ છે એની સિંહ રાશિ છે મ અને ટ. મ અને ટ પરથી કોઈ નામ હોય તો તમે કોમેન્ટ કરજો દોસ્તો. આપણે બધાની કોમેન્ટો કેવી સરખી આવે છે કે નહીં આવતી જોઈશું.
જેની કોમેન્ટો સરખી હશે ને વધારે કોમેન્ટ હશે ને, એક જ નામની વધારે કોમેન્ટ હશે તો આપણે એ નામ રાખીશું. ઓકે, તો દોસ્તો બધા આપણે મળીએ. બ્લોગ પૂરેપૂરો જોજો. અહીંયા આગળ આપણે બ્લોગ એન્ડ કરીએ છીએ ને, કે રાતના લગભગ 10:30 જેવું વાગ્યું છે. તો બ્લોગ એન્ડ કરીએ. તો બધાને જય શ્રી રામ, ગુડ નાઇટ. અને હા, વિડીયો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. અને હા, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. દોસ્તો આપણે મળીએ આવતીકાલે, કાલ સવારે. ઓકે, તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. ઓકે, જય શ્રી રામ.